આજે આપણે તૂટી ફૂટી બરફી બનાવીશું. એના માટે આપણે તૂટી ફૂટી જોઈશે, મિલ્ક પાવડર, ખાંડ અને પાણી. આ ત્રણેય આપણે એક સરખું લેવાનું છે અને એલચી પાવડર. આપણે પહેલાં ચાસણી બનાવીશું. તો આપણે આ ગેસ ચાલુ કરી દીધો છે. પેનમાં આપણે પાણી નાખીશું. જેટલું પાણી નાખીએ એટલી આપણે ખાંડ નાખવાની. પાણી ગરમ થાય એટલે આપણે ખાંડ નાખીએ. પાણી ગરમ થઈ રહ્યું છે. હવે આપણે એમાં ખાંડ નાખીને હલાવીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ખાંડને આવી રીતે આપણે ઓગાળવાની છે. ઓગાળીને એક તારની ચાસણી કરવાની. આવી રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે એટલે ખાંડ છે તે બરાબર ઓગળી જાય. હવે આપણે ગેસને થોડો ધીમો કરી દેવાનો છે અને આવી રીતે ચાસણી બનાવવાની છે. જેટલા પ્રમાણમાં ખાંડ લીધી છે એટલા જ પ્રમાણમાં આપણે મિલ્ક પાવડર લેવાનો છે. આવી રીતે ધીમે ધીમે ચાસણી તૈયાર થશે. આપણી ચાસણી તૈયાર છે. હવે આપણે મિલ્ક પાવડર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ. જે ખાંડ ઓગાળી તેનું પાણી થોડું જાડું થાય ચાસણીમાં મિક્સ કરી દેવું એટલે ચાસણી તૈયાર છે એવું સમજવું. મિલ્ક પાવડરને બરાબર એક સમાન મિક્સ કરવાનો છે. કોઈ જગ્યાએ સૂકો મિલ્ક પાવડર રહી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે. બરાબર આ રીતે મિક્સ કરવાનું છે. ધીમી ફ્લેમ ઉપર આવી રીતે મિલ્ક પાવડરને ચાસણીમાં મિક્સ કરવાનું છે. આ રીતે આપણે કઢાઈ છોડે ત્યાં સુધી હલાવવાનું છે અને સુગંધ આવે. હવે આની સુગંધ આવી ગઈ છે તો આપણે થોડોક એલચી પાવડર નાખી દઈશું. તમને જેટલો ટેસ્ટ ગમતો હોય એ પ્રમાણે આપણે એલચી પાવડર નાખવાનું. અને તૂટી ફૂટી અડધી આપણે અત્યારે અડધી ઉપર પાથરીશું. આપણે ગેસ બંધ કરી દીધો છે. થોડીક વાર આમાં આપણે હલાવીશું. ટેમ્પરેચર ડાઉન થાય ત્યાં સુધી થોડું હલાવવાનું છે. પછી આપણે ચોસલામાં પાથરી દેવાનું છે. ચોરસ વાસણ લેવાનું અને એને ઘીવાળું કરી દેવાનું. હવે આપણે આમાં પાથરી દઈએ. અને પાથરી સ્ટેબલ થવા દેવાની છે અને થોડી વાર નોર્મલ ટેમ્પરેચરમાં એમને એમ જ મૂકી રાખવાનું છે. આપણે તૂટી ફૂટી નાખીશું અંદર. ઉપરથી પણ આવી રીતે તૂટી ફૂટી ભભરાવાની છે. એને દબાઈ દઈશું. સરફેસ ઉપર આ તૂટી ફૂટી છે તેને આવી રીતે પ્રેસ કરી દેવાની છે અને આને હવે આપણે આવી રીતે નોર્મલ ટેમ્પરેચરમાં મૂકી રાખીશું. નોર્મલ ટેમ્પરેચરમાં આવે એટલે આવી રીતે કાપા પાડી રાખવાના છે
ચોસલા બનાવી દેવાના ચોરસ ચોરસ. છોટી બરફી તૈયાર. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.